ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લાની અનેક સમસ્યા અને રજૂઆતના પગલે વિપક્ષ દ્વારા ડીડીઓને આવેદનપત્ર અપાયું। સરકાર દ્વારા ગતિશીલ ગુજરાત તેમજ ગૌરવ વિકાસ યાત્રા જેવા કાર્યક્રમો કચ્છ જિલ્લામાં ઉજવવામાં આવી રહ્યા છે, ત્યારે કચ્છની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કચ્છ કોંગ્રેસ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરાયું હતું, જેના અંતર્ગત પ્રજાજીવનની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લા પંચાયતના ડીડીઓને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ જેવા મુદ્દાઓને આવરી લેવાયા હતા। આ પ્રસંગે વીકે હુંબલ, નરેશ મહેશ્વરી, સલીમ જત સહિતના પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ડીડીઓશ્રીને મળીને અમારી રજૂઆત એ હતી કે વિરોધ પક્ષના સભ્યોને જે અમારી પાસે સમસ્યાઓ આવે છે એના નિરાકરણ માટે કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે, કારણ કે આજે આપણે સામાન્ય સભામાં અમને બોલવાનો પૂરો સમય નથી આપવામાં આવતો, સત્તા પક્ષવાળા અમને સાંભળતા નથી, તો અમારે જવું કે એટલે ખાલી ગતિશીલ ગુજરાતની વાતો ન કરો। અમે જે પ્રશ્નો અમારે રજૂ કર્યા આજે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો કચ્છ જિલ્લામાં આરોગ્યમાં જે દવાખાનાઓ છે, દવાખાનાઓમાં 40% જગ્યાઓ ખાલી છે, 500 જેટલી જગ્યાઓ ખાલી છે। ત્યાં લોકો અત્યારે દવાખાના ડોક્ટરોને અભાવે ઘણાના મરણ થાય છે, મૃત્યુ થાય છે, સારવાર સમયસર થતી નથી। એવું જ એક શિક્ષકોની હાલત પણ એવી છે, ગામડાઓમાં 3000થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે અને ગ્રામ્ય વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે મોટી ખિલવાડ થઈ। આની જવાબદાર કોણ? આની જવાબદાર જો માત્ર ને માત્ર હોય તો જિલ્લા પંચાયતના શાસકો છે, કારણ કે જિલ્લા પંચાયતના અંડરમાં તમામ શિક્ષણની વ્યવસ્થા એમને કરવાની છે। વારંવાર અમે રજૂઆતો કરી તો સરકારમાં એક યોગ્ય અવાજ પહોંચાડે। માત્ર જાત્રાઓ કાઢવાથી કોઈ પ્રશ્ન હલ નથી થતો, તો ડોક્ટરોની જગ્યા ભરાય, શિક્ષકોની જગ્યા ભરાય અને ખાસ કરીને તલાટીઓની ખૂબ જ ફરિયાદો છે। નહીં, એમને વાત અમારી એ વાત કરી કે ત્યાં તો ડીડીઓને પરિપત્રને કોઈ માનતું નથી। એને એમ કીધું કે આવો પરિપત્ર અમે બહાર કાઢ્યો છે, ભાઈ તમારે ફરજિયાત ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે તે વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય કે સરપંચશ્રીઓને આમંત્રિત કરવાનું છે, કાં તો એના પરિપત્રની અમલવારી થતી નથી અથવા તો અધિકારીઓ એ તમને ડીડીઓનું પર માનતા નથી, એવું કદાચ હોઈ શકે। હવે એનો શું આગળ પરિપત્ર કઈ રીતે છે અમે વાંચ્યો નથી, પણ આજે જ્યારે વાત કરી તો એ પરિપત્રનો અત્યાર સુધીમાં અમલવારી થયેલ નથી। ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવી કચ્છ આપની સમક્ષ લાવી રહ્યું છે નવું નજરાણું ગ્લોબલ ટ્યુશન ક્લાસીસ ધોરણ 1 થી 9 માટે, જેમાં ગુજરાત સ્ટેટ બોર્ડ તથા CBSE બોર્ડના બધા જ વિષયોનો સમાવેશ થશે। ટ્યુશન ક્લાસીસ શરૂ થશે 4 એપ્રિલ 2016 થી અને ટ્યુશન માટેનો સમય રહેશે સાંજે 4 થી 6। આ ટ્યુશનમાં સારા અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે, તેમજ પ્રત્યેક વિદ્યાર્થી પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવશે। વાલીઓ સાથે સતત સંપર્ક રહેશે। આ ટ્યુશન ક્લાસીસમાં બધા જ વર્ગોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં ધોરણ 1, 2 અને 3ની ફી રહેશે માત્ર 400 રૂપિયા, ધોરણ 4, 5 અને 6ની ફી રહેશે માત્ર 600 રૂપિયા અને ધોરણ 7, 8ની ફી રહેશે માત્ર 800 રૂપિયા। આવા જવાની સુવિધા નિઃશુલ્ક રહેશે। તદુપરાંત કમ્પ્યુટર ક્લાસીસ 5 થી વધુ વર્ષના બાળકો તથા વાલીઓ માટે અંગ્રેજી તથા ગુજરાતી બંને માધ્યમ માટે રહેશે। ઇંગ્લિશ સ્પીકિંગ અને લર્નિંગ ગુજરાતી માધ્યમવાળા બાળકો તથા વાલીઓ માટે લેંગ્વેજ લેબ દ્વારા કરવામાં આવશે। તેમજ અમારી સ્કૂલ ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલના નર્સરીથી ધોરણ 9 સુધીના એડમિશન ચાલુ છે। રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો 9537816003, 9879644123, 9909941472। સરનામું સર્વે નંબર 241, પામ બીચ વિલાસ, વિજય વિલાસ રોડ, માંડવી કચ્છ। ઈમેલ gbismandvi@gmail.com। નરમી સંસ્થા તેમજ વાવેતર મેગેઝિન દ્વારા પ્રિન્સ રેસિડેન્સીની સામે 4 દિવસના કૃષિ મેળાનું આયોજન કરાયું હતું।
ભુજમાં પ્રિન્સ રેસીડેન્સીની સામે નરમી સંસ્થા તેમજ વાવેતર મેગેઝિન દ્વારા તારીખ 27, 28, 29 અને 30 દરમિયાન 8મા વિશાળ હાઈટેક કૃષિ મેળાનું આયોજન કરાયું હતું, જેનો ગામે ગામેથી ખેડૂતો તેમજ બહેનોએ લાભ લીધો હતો. કૃષિ મેળામાં જરૂરિયાતના સાધનો, બિયારણ, નવી પદ્ધતિઓ વગેરેનું માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત મધમાખી ઉછેર વિશે પણ માહિતી અપાઈ હતી. 3 દિવસમાં અહીં હજારો ખેડૂતોએ લાભ લીધો હતો. જો ભુજની નરમી સંસ્થા અને વાવેતર મેગેઝિન દ્વારા 27, 28, 29, 30ના રોજ ભુજ ખાતે અહીં એક સરસ મજાના કૃષિ મેળાનું આયોજન થયું હતું, જેની અંદર મને લાગે છે કચ્છના ગામે ગામથી ખેડૂત વર્ગ ઉમટી પડ્યો હતો. બહેનોની સંખ્યા પણ સારી હતી અને દરેક ખેડૂતને તેમની જરૂરિયાતના જે કંઈ પણ સાધનો, બિયારણો, ખાતર કે ખેતીવાડીમાં જે નવી નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવતી જાય છે એ બાબતનું માર્ગદર્શન અહીંયા મળી રહ્યું હતું. ઉપરાંત અનેકવિધ મશીનરીના સ્ટોલ, ડ્રીપ પદ્ધતિ, મશીનરીઓ, સ્પ્રે પંપ, ઉપરાંત એનાથી હટીને વિવિધ જાતના ઝાડના રોપાઓ, ફળાઉ લીંબુના દાખલા તરીકે અત્યારે આ વર્ષે સીડલેસ લેમનના રોપાઓ, પછી મધમાખી ઉછેર વિશેની માહિતી, તો બહુ અનેકવિધ વિષયોને આવરી લેતો કૃષિ મેળો હતો, જેનો કચ્છના ખેડૂતોએ બહુ મોટી સંખ્યામાં સારો એવો લાભ લીધો હતો. છેલ્લા ઘણા વખતથી સરકાર બી હવે બહુ જ આગ્રહ કરે છે ખેડૂતોને કે સેન્દ્રિય ખાતર વાપરો અને રાસાયણિક ખાતરનો વપરાશ બંધ કરો. એટલે અમને એક વિચાર આવ્યો અને અમે અમારા ગૌશાળાના ગોબરમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું નક્કી કર્યું અને અમે જેમ જેમ બનાવી અને અનુભવ મેળવતા ગયા એમ અમને ખેડૂતોનો સાથ સહકાર મળતો ગયો અને એમને બી આનું પરિણામ બહુ સારું મળવા માંડ્યું. એટલે મારી ખેડૂતોને આગ્રહભરી વિનંતી છે કે તમારી જમીનની ફળદ્રુપતા વધે અને રાસાયણિક ખાતરનો વપરાશ બંધ કરી અને તમે જો આ છાણિયું ખાતર વાપરો તો એક રીતે તમે ખેડૂતોની પહેલી પસંદ બી છે અને ગૌ સેવાના પરોક્ષ રીતે તમે એમાં સહભાગી થાવ છો. એટલે અમે આની પ્રોસેસ કરીએ છીએ. અંદર અમે ગૌમૂત્ર, ખાટી છાશ, ગોળનું પાણી વગેરે બેક્ટેરિયા કલ્ચર ઉમેરી અને પછી એને મશીનમાં પાવડર ફોર્મમાં બનાવી અને 50 કિલોની પેકિંગમાં અમે આપીએ છીએ. લગભગ દરેક જાણીતા ખાતર વિક્રેતાને ત્યાં બી આ ઉપલબ્ધ છે અને ખેડૂતોની મંડળીને ત્યાં બી આ ઉપલબ્ધ છે. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ, પડદાના ઓપરેશન માટે ગ્રીન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું: ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9621444872 9537475672. મોટા કાંડાગરા સ્થિત ટુંડા ગામ મધ્ય આવેલા ટાટા પાવર પ્લાન્ટ દ્વારા થતા પ્રદૂષણને લીધે આજુબાજુના લોકોમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે વિવિધ કંપનીઓનું આગમન થયું છે. પરિણામે ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા ધુમાડા અને કેમિકલયુક્ત પાણીને લીધે કચ્છના પ્રજાજીવનમાં અનેકાનેક ગંભીર બીમારીઓએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. ત્યારે મોટા કાંડાગરા સ્થિત ટુંડા ગામ મધ્યે ટાટા પાવર કંપની દ્વારા પ્રદૂષણયુક્ત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. કંપની દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓમાં ક્યારેક ગરમ પાણી અને કેમિકલયુક્ત પાણી પીવાને લીધે વન્યજીવો મૃત્યુ પામે છે તેમજ ખેતરના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાણી પીવા જતા વન્યજીવો આકસ્મિક રીતે પડી જાય તો બહાર પણ નીકળી શકતા નથી. તેથી આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે એવું સ્થાનિકો અને જાગૃત પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. ગુજરાતનું સૌથી મોટું શૈક્ષણિક સંકુલ એટલે કૃષ્ણા ગ્રુપ ઓફ સ્કૂલ્સ. તન,
મન અને બૌદ્ધિક કૌશલ્યને ખીલવતું ગુજરાતનું એકમાત્ર શૈક્ષણિક સંકુલ કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ જ્યાં પોતાની કારકિર્દીનું નિર્માણ કરે છે એવી એકમાત્ર સ્કૂલ એટલે કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ. દર વર્ષે 100% પરિણામ આપતી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ સલામતી, સુરક્ષા અને શ્રેષ્ઠ શિક્ષણ સાથે ભાઈઓ અને બહેનો માટે અલાયદી હોસ્ટેલ સુવિધા. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ આજી ડેમથી માત્ર 5 કિલોમીટરના અંતરે કસ્તુરબા ધામ ભાવનગર હાઈવે ત્રંબા રાજકોટ. ફોન નંબર 0281278541 और 27854112. ભુજ ખાતે અખિલ કચ્છ લોહારવાડા મુસ્લિમ જમાત દ્વારા પ્રથમ સમૂહ શાદી યોજવામાં આવી. પ્રવર્તમાન સમયમાં સામાન્ય પ્રજાનું આર્થિક ભારણ ઘટે તેમજ સમયનો વ્યય થતો અટકે તે હેતુસર વિવિધ જ્ઞાતિઓ અને સમાજો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભુજ ખાતે પ્રથમવાર અખિલ કચ્છ લોહારવાડા મુસ્લિમ જમાત દ્વારા સમૂહ શાદી યોજવામાં આવી હતી, જેમાં 32 જેટલા જોડલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કવિ ગુલશને અમીન શાહ બાવાને પોતાના અક્ષરોથી લખેલ પુસ્તિકા ભેટ આપી હતી. આ પ્રસંગે મુખ્ય દાતા હાજીયાણી અમીનાબેન, હાજી સલીમ જત, હાજી જુમા રાયમા, હાજી મોહમ્મદ નિસાર સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ લોહાર મોહમ્મદ નિસાર ઉસ્માન છે. હું અખિલ કચ્છ લોહારવાડા સમાજનો જિલ્લા પ્રમુખ છું. આજે અમારે અહીં 32 જોડાઓને નિકાહના પવિત્ર બંધનથી બંધાઈ અને જે સમૂહ સાદી સમિતિ છે એ તમામ પોતાના ખર્ચે એમનો નિકાહનો પૂરો ખર્ચ કરી અને એમને નિકાહ પડાવી અને પોતાના ઘરે એમને વિદાય કરે છે. હેતુ એ છે કે સમાજમાં સંગઠન વધે, સમૂહ સાદીનો મતલબ માણસોને સમજમાં આવે કે સમૂહ સાદી શું હકીકત છે, શું વસ્તુ છે, જેનાથી સમાજમાં સંગઠન વધે, સમાજમાં આપસી ભાઈચારો વધે, મોહબ્બત વધે. અને જેમ બીજા સમાજો કદમથી કદમ મિલાવી અને આગળ વધી રહ્યા છે તો એ જ હેતુથી લોહારવાડા સમાજ પણ એ જ હેતુથી આગળ વધી રહ્યો છે. મારું નામ છે સરાણી અબ્દુલ હમીદ અબ્દુલ રઝાક. હું સમૂહ સાદીનો પ્રમુખ છું. આજના પ્રસંગમાં એ છે કે આજે આટલી ખુશી જો આજે અમને એટલો સાથ સરકાર આપ્યું છે કે અમારો આ કાર્યક્રમને સફળ બનાવવામાં એ લોકોનો બહુ જ સાથ સરકાર છે અમારા માટે. એ અમારા માટે બહુ ખુશીની વાત છે. શિક્ષણના સવાલોના ચક્રાવે ચડ્યા છે મા બાપ. એડમિશન ક્યાં લેવું, ભણતરના ખર્ચને કેમ નિવારવા, બાળકોની સલામતી. શું વિચારો છો? તમામ સમસ્યાનો એક જ ઉકેલ, શ્યામ એજ્યુકેશન એકેડમી. દેખાવ અને વાતો તો બધાએ કરી, પ્રશંસા પર નહીં, પરિણામ પર એક નજર. વધારી શ્યામ એજ્યુકેશન એકેડમી પાટા સ્કૂલને અપનાવી લીધી. સ્વર્ગસ્થ દિવ્ય રુદ્રસિંહ પરીક્ષિતસિંહ જાડેજાના સ્મરણાર્થે રાજપૂત ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન શક્તિધામ ભુજ મધ્યે કરાયું છે. દિવ્ય રુદ્રસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે તેના પરિવાર તરફથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. દર શનિ રવિવારે 3 કલાકના વર્ગ ચાલુ કરાયા છે અને આ વર્ગોમાં ક્ષત્રિય સમાજના ધોરણ 10 અને 12ના કોઈપણ વિદ્યાર્થીઓ આવી શકે છે. મારો સન જે દિવ્ય રુદ્રસિંહ જાડેજા એની જે પહેલી પુણ્યતિથિ નિમિત્તે આજ કચ્છ રાજપૂત કચ્છ આપણા ક્ષત્રિય સમાજના દીકરા તથા દીકરીઓ માટે
એક એવી પહેલ કરવા જઈ રહી છું કે જે એની એક શ્રદ્ધાંજલિ, પહેલી પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ એક મમ્મી તરીકે એ રીતે આપું છું કે એક શિક્ષણાંજલિ આપું છું કે મારો એક ઉદ્દેશ એ છે મારો કે સમાજના દીકરા અને દીકરીઓ જે સ્પર્ધાત્મક જેટલી પણ પરીક્ષાઓ આવે છે એના નિઃશુલ્ક વર્ગ ચાલુ કરવામાં અહીંયા શક્તિધામ ખાતે કરવામાં આવશે. હાલનો સમય છે એમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ કેરિયર માટે સારામાં સારી છે, તો કચ્છના સમાજના દરેક દીકરા દીકરીઓ આ ક્ષેત્રમાં આગળ વધે એના માટે માર્ગદર્શન માટેના વર્ગો રાખેલા છે. શરૂઆતમાં એમને જનરલ બધી તૈયારી કરાવી અને ત્યારબાદ એમને ક્લાસિફાઈ કરી અને આગળ ઉચ્ચ અભ્યાસ માટે કામ આવે અને સારામાં સારા હોદ્દા પહેલાં પોતાનું સ્થાન લે એના માટેના વર્ગ રાખ્યા છે. અત્યારે હાલમાં દર શનિ રવિ શનિવારે 3 કલાક, સાંજે 5 થી 8 અને રવિવારે 9 થી 12 3 કલાકનું આયોજન કર્યું છે અને ઈચ્છા છે કે આ જે પ્રવાહ છે અવિરત ચાલુ રહે અને દરેકને વધારે લોકોને એ ઉપયોગી થાય એવો અમારો ઈરાદો છે. આમાં ધોરણ 10 બાદના ગમે તે વિદ્યાર્થી આવી શકે છે. શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ એટલે શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ. અમારે ત્યાં કલરઅપ, ટોરન્ટો, જીલ ટોપની ગુણવત્તાવાળી ટાઇલ્સ મળી રહેશે તેમજ JK લક્ષ્મી સિમેન્ટ અને કઝેરિયાની બ્રાન્ડેડ વસ્તુઓ પણ હાજર સ્ટોકમાં, સાથે પ્લમ્બિંગ ફિટિંગ આઇટમો અને સફારી સેનેટરી આઇટમોનો ખજાનો તેમજ વિટ્રીફાઈડ ગ્લાસ ટાઇલ્સ, CP બાથરૂમ ફિટિંગ તથા એસ્ટેલ પાઇપ ફિટિંગ તથા ડ્યુટ્રોન PVC પાઇપ ફિટિંગ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ડર પણ લેવામાં આવશે. સંપર્ક શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ, ભુજ માંડવી નેશનલ હાઈવે, SR પંપની બાજુમાં, માંડવી, કચ્છ. લાલજીભાઈ 7567530157, મણિયારભાઈ 8980517908. કચ્છના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે કચ્છ કોઈન સંસ્થાની સ્થાપના કરાઈ. કચ્છનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તેમજ ચલણી સિક્કાના સંગ્રહાર્થે કચ્છ કોઈન સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જેના દ્વારા કચ્છના ઇતિહાસની જાળવણી તેમજ જુદા જુદા ચલણોથી વિદ્યાર્થીઓ, યુવા વર્ગ અને પ્રજાજીવનમાં આ વારસાને સંગઠિત કરવામાં આવે છે. તો આ કોઈન સોસાયટી અંગે શું કહે છે દિનેશભાઈ જોશી, તે સાંભળીએ. ઘણા બધા રાજ્યોમાં એક કચ્છ રાજ્યને પોતાનું ચલણ ચલાવવાની છૂટ મળી હતી અને આજ દિવસ સુધી વિદેશોમાં, આખા ભારતમાં કચ્છ રાજ્યના ચલણની ખૂબ જ માંગ છે. એનો નામ છે એટલે કચ્છની કોઈન સોસાયટી સ્થાપવાનો અમને વિચાર આવ્યો. સોસાયટી કરશે કચ્છ જુદા જુદા સિક્કાઓનો સંગ્રહ, સિક્કાઓની જાણકારી આમ જનતાને થાય, યુવાન વર્ગ, વિદ્યાર્થી વર્ગને સિક્કા કેમ સંગ્રહવા, એનો ઇતિહાસ કેમ રાખવો એને જાણવું, માર્ગદર્શન આપવું, એના જુદા જુદા મેગેઝિનો બહાર પાડી અને ઓલ ઇન્ડિયા લેવલે એ સોસાયટીના માહિતી મળતી રહે એ જાતનો અમારો ધ્યેય છે કે જેનાથી સિક્કા સચવાય, કચ્છનો ઇતિહાસ જળવાય, લે વેચ પણ થઈ શકે. અને અમારે 80-82 જેવા સભ્યો ફિલાટેલિકના છે અને એ કચ્છ કોઈનના સભ્યો. હવે અમે આજથી નવી સંસ્થા જ શરૂ થાય છે એટલે સભ્યો હવે બનતા જશે. શરૂઆત જ આજથી થાય છે કે અને રજિસ્ટર્ડ સંસ્થા કરાવીમાંની છીએ જેનાથી રજિસ્ટર થઈ છે. વિદ્યાર્થીઓમાં, શાળાઓમાં પ્રોગ્રામો રાખી અને અમે આનો વ્યાપ વધારવા માંગીએ છીએ. आपके 2 बिस्किट, एक साबुन और एक नमकीन, 30 हुए. और कुछ? हाँ जी, धनिया पाउडर, एक हल्दी पाउडर. लीजिए, पूरे 50 हुए. लीजिए. अंकल, मुझे एक पानी का पाउच दीजिए ना. लाओ 2 रुपए. अरे ये तो डुप्लीकेट है. ये भी तो डुप्लीकेट है. मुझे यस एंटरप्राइज का ISI मार्क वाला ओरिजिनल फिल्टर पानी चाहिए. हम पानी को कार्बन, सैंड, मेम्ब्रेन, ओजोन UV और 1.5 माइक्रो सिस्टम से फिल्टर करते हैं और रोजाना एक बार पानी की क्वालिटी का टेस्ट करते हैं. आपका भरोसा वही हमारी पहचान है. ISI एंड ISO प्रमाणित यश एंटरप्राइज का वाटर फिल्टर प्लांट कच्छ सौराष्ट्र का सबसे पहला तुर्की सिस्टम टेक्नोलॉजी से सज्ज और फुल्ली ऑटोमेटिक मशीन प्लांट है,
जिसका शुद्ध और स्वच्छ आबो हवा में निर्माण किया गया है। पानी का संपूर्ण एसएस स्टोरेज, ऑटोमेटिक 5 टाइम बोतल वॉशिंग, ऑटोमेटिक स्टोरेज, पैकिंग और ऑटोमेटिक लोडिंग सिस्टम, हर 3 महीने में बोतल चेंज, यूनिफॉर्म स्टाफ, कस्टमर केयर सेंटर, 24 आवर्स सर्विस, सबसे बड़ा व्हीकल नेटवर्क, टोकन फैसिलिटी उपलब्ध और आपकी विशेष सुविधा हेतु महीने में 4 बार कॉन्फ्रेंस और रिपोर्टिंग आयोजन। पैकिंग ड्रिंकिंग वाटर के लिए मुंद्रा में एकमात्र भरोसा पात्र कंपनी यश एंटरप्राइज, सर्वे नंबर 169, नॉर्थ द्रब, मुंद्रा, कच्छ। कस्टमर केयर नंबर 02838296700 and 8758600000। सबकी जुबान पे एक ही नाम, यस एंटरप्राइज का फिल्टर पानी पियो और जिंदगी जी भर के जियो। કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ બાદ ગુનાખોરીનું ગ્રાફ ઊંચકાયું છે, જેને લઈને લોકો પરેશાન બન્યા છે। ત્યારે ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રત્નાકરભાઈ ધોળકિયા શું કહે છે તે સાંભળીએ। દારૂના જે પરિસ્થિતિ છે એ બાબતમાં પોલીસ જો નિષ્ઠાપૂર્વક જે ભુજની કામ કચ્છની પશ્ચિમની કરે છે એ બહુ સારી વસ્તુ છે અને એ પ્રવૃત્તિ સાથે જે પોલીસ આજે જે પોલીસ સ્ટેશનમાં જાઓ છો અથવા 156 ટન નીચે કોઈ ગુનાની તપાસ કરવા માટે આપે છે ત્યારે પોલીસ ખરેખર તટસ્થ રીતે તપાસ કરતી નથી, એ હકીકત છે। જેમાં રાજકીય દબાણ હોય અથવા ઉપરના અધિકારનું દબાણ હોય એની અંદર સારી તપાસ થાય, બાકી નહીં તે અંદર એ નીચેનો અધિકારી કરીને ઉપલો અધિકારી હોય ચેકિંગમાં એ પછી ઓકે કરી નાખે। એટલે લો એન્ડ ઓર્ડરમાં જો સુધારવું હોય તો ખરેખર તો તંત્રની જે તપાસ છે એ તપાસ કડક અને ગુનેગારો ઉપર જો ધાક બેસે તો થાય। જ્યારે એ પશ્ચિમની જે પૂર્વની જે પરિસ્થિતિ છે એ કચ્છ કરતાં જુદી છે, ભુજ કરતાં, કારણ કે ત્યાં એક તો બંદર છે, પંચરંગી પ્રજા છે અને પંચરંગી પ્રજા સાથે ત્યાંના પ્રશ્નો અલગ છે। ચોરી થાય છે, બંદર ઉપરની ચોરી થાય છે, તે પછી કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ચોરી થતી હશે, આયાત નિકાસના ધંધામાં ચોરીઓ થતી હશે, તે પછી આપણે આરટીઓની ચોરી થતી હશે। આ જુદા જુદા જે ટિમ્બર ઉદ્યોગ જે છે એની અંદર પણ મોટે પાયે ઘણી બધી ચોરીઓ થતી હશે। આ બધી ચોરી જે છે એની અંદર દારૂનું તો એક તત્વ છે, એની સાથે જે આખી જે કાયદાની જે સિસ્ટમ છે એ કાયદાની સિસ્ટમની અંદર પણ ગવર્મેન્ટની જો પક્ષ છે એની અંદર કચ્છની અંદર શું, ભુજમાં શું, રાજકોટમાં શું, અમદાવાદમાં શું કે એવરેજ જે ગવર્મેન્ટના જે પ્લીડર્સ છે, ગવર્મેન્ટના જે વકીલો છે એ એવરેજનું સ્ટાન્ડર્ડ નબળું છે અને પરિણામે જે સરકારની જે રજૂઆત છે એ પ્રમાણમાં સ્ટ્રોંગ નથી થતી। એટલે સમય આવી ગયો છે કે ન્યાયતંત્રમાં કે ન્યાયતંત્રના આનુષંગિક કે પોલીસની અંદર જો લોકહિતની અંદર કામ કરવું જોઈએ તો તટસ્થતા, ઊંડાણ અને પરહિત અને સમાજહિત, સમાજ નિષ્ઠાની જરૂર છે। તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। ભુજના ડુપ્લિકેટ નોટ કાંડ મુદ્દે પોલીસની 2 ટીમો યુપી અને મુંબઈ જવા માટે રવાના। ભુજ શહેરમાં પકડાયેલા 1,61,000ની જાલી નોટ કેસમાં આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવીને પોલીસની 2 ટુકડીઓ યુપી, પશ્ચિમ બંગાળ તથા મુંબઈ જવા માટે રવાના થઈ ચૂકી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ યુપી અને હાલમાં મુંબઈમાં રહેતા 2 મહિલા સહિત 4 શખ્સોને ભુજની સ્પેશિયલ ગ્રુપ ઓપરેશનની ટીમે 1,61,000ની જાલી નોટ સાથે વાણિયાવાડમાંથી ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ તપાસનીશ એલસીબી જેએમ આલે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવીને પોલીસની જુદી જુદી 2 ટીમો બનાવી હતી, જેમાંથી એક ટીમને યુપી અને પશ્ચિમ બંગાળ તરફ રવાના કરાઈ હતી, જ્યારે બીજી ટીમને મુંબઈ રવાના કરાઈ હતી। આ ટીમો દ્વારા યુપી તથા પશ્ચિમ બંગાળ તથા મુંબઈમાં પકડાયેલા આરોપીઓને જાલી નોટો કોણે આપી હતી તેમજ અગાઉ કચ્છ સહિત ગુજરાત કે ગુજરાત બહારના રાજ્યોમાં કેટલી વખત અને કેટલી જાલી નોટો ઘુસાડી ચૂક્યા છે
તે સહિતના ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેમ છે અને જરૂર પડશે તો આ કાંડની માસ્ટર માઇન્ડ મહિલાનું પિયર બિહાર હોવાથી આ તપાસનું પગેરું બિહાર પણ પહોંચે તેમ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.